સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદમાં ચકલીઓના સંરક્ષણ માટે ભવ્ય અભિયાન, હજારો ચકલી ઘરનું વિતરણ। છોટા કાશી હળવદ સેવા ગ્રુપનું અનોખું સેવાકીય આયોજન। દાતાઓના સહયોગથી 4000 ચકલી ઘર, 3500 પાણીના કુંડા અને 2000 ચણાના પેકેટનું વિતરણ। મારે ફળીએ ચકલી બેસે તે મારું સાચું રજવાડું। હળવદ સરા ચોકડી ખાતે યોજાયો પ્રેરણાદાયક કાર્યક્રમ। લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે વિશેષ પહેલ। ઉનાળામાં પક્ષીઓને પાણી મળે તે માટે કુંડાનું વિતરણ। ચકલી માટે આહાર રૂપે 2000 ચણના પેકેટ વિતરણ કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ દાતાઓના અનુદાનથી સફળ થયો। સેવા ગ્રુપ દ્વારા વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, પ્રકૃતિ અને પક્ષીઓને બચાવવા માટે સમાજને જોડવાનો સંકલ્પ। અમારા સેવા કાર્યની ટીમ છે સતત દર વર્ષે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરી 5000 ચકલી ઘર અને 5000 પાણીના કુંડાનું વિતરણ ચાલે છે અને વિના મૂલ્યે અમે દાતાઓના સહયોગથી વિતરણ કરીએ છીએ અને અનેક અવિરત સેવાઓ હવે પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે દર વર્ષ દરમિયાન। આજ રોજ શ્રી છોટા કાશી સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘરનું વિતરણ, પાણીના કુંડા અને પર્યાવરણને બચાવવા માટે ચકલી જે લુપ્ત થતી જાય છે, નાનું પક્ષી, એને બચાવવા માટે આ એક સેવાકીય કાર્ય શરૂ કરેલ છે અને તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર। છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા અનેક વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। જ્યારે આજ રોજ ચકલી ઘર, પાણીના કુંડા તેમજ ચકલીના ચણનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ચકલીઓ જે છે જે લુપ્ત થતી જઈ રહી છે તેને બચાવવા માટેનો અમારો નાનકડો પ્રયાસ અમે ગ્રુપ દ્વારા અમે કરી રહ્યા છીએ। તેના ઘણા સમયથી અમે આ કરી રહ્યા છીએ અને આજ રોજ હળવદ સરાનાકા ખાતે ચકલી ઘર, પાણીના કુંડા તેમજ ચકલીના ચણનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને 1,20,000 રૂપિયાના અનુદાન આજ દાતાશ્રીના સહયોગથી મળ્યું છે। ત્યારે આ તમામ વિતરણ દાતાશ્રીના સહયોગથી અમે કરી રહ્યા છીએ। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।